સાઉદી અરેબિયાની રાજધાની રિયાદના ભવ્ય અલ યમ્માહ પેલેસમાં ગજબની સ્મેલ આવી રહી હતી। આ સ્મેલ કંઈ ધૂપ કે પરફ્યુમની નહોતી, બલકે રાજકીય ગતિવિધિની હતી। 17મી સપ્ટેમ્બરે બે નેતા મળ્યા, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની આ વાત છે। તેમણે બંનેએ ઔપચારિક રીતે સંરક્ષણ કરાર કર્યો। મધ્ય પૂર્વમાં એની અત્યારે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે એનાથી બંને દેશોની વચ્ચેની સુરક્ષા માટેની ભાગીદારી વધારે મજબૂત થશે। આ કરારમાં મહત્ત્વની જોગવાઈ એ છે કે આ બેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય તો એને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે। એટલે તમે સમજો કે પાકિસ્તાનની ઉપર ભારત હુમલો કરે તો એને સાઉદી અરેબિયા પર હુમલો પણ ગણવામાં આવશે। સાઉદી અરેબિયા એ મુજબ જ એનો જવાબ આપશે। આવો કરાર કરવાની પાછળ એક સ્ફોટક કારણ રહેલું છે, જેના વિશે અમે તમને માંડીને વાત કરીશું। પરંતુ તમારે સમજવાની જરૂર એ છે કે આ કરારની આખી દુનિયા પર અસરો શું થવાની છે, જેમાંથી ભારત પણ હવે બાકાત નથી।